વડોદરામાં કોઓપરેટિવ બેંકના લોકરમાં મૂકેલા 35 તોલાના સોનાના દાગીના ગાયબ થતા ગ્રાહક ચોંક્યા. કર્મચારીઓ શંકાના દાયરામાં. નાગરિકો પોતાની કિંમતી ચીજવસ્તુઓની સુરક્ષા માટે બેંક પર ભરોસો કરે છે. ગ્રાહકને બેંકમાં આપવામાં આવતી લોકર સુવિધાને લઈને લોકો પોતાના કિંમતી દાગીનાઓ બેંકના લોકરમાં મૂકીને સુરક્ષિત થઈ જતા હોય છે. જો કે હવે બેંકના લોકર પણ સુરક્ષિત ન રહ્યા હોય તેવો એક કિસ્સો વડોદરામાં સપાટી પર આવ્યો છે, જ્યાં ગ્રાહકે બેંકના લોકરમાં મૂકેલા દાગીના લોકરમાંથી મળી નહીં આવતા પોલીસ સંપર્ક સાધ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર વાઘોડિયા રોડ ઉપર આવેલી કોસ્મોસ કોઓપરેટિવ બેંકમાં ખાતું ધરાવતા નરેન્દ્રભાઈ શાહ લોકરની સુવિધા પણ મેળવી રહ્યા હતા. તેઓના 12 એ નંબરના લોકરમાં સોનાની બંગડી, લગડી, ચેન, બ્રેસલેટ, લકી સહિત 10 જેટલા સિક્કાઓ પણ મૂકેલા હતા. આ સાથે ચાંદીના દાગીનાઓ પણ સાચવીને કોસ્મોસ બેંકના લોકરમાં મુકાયા હતા. દરમિયાનમાં આજે ગ્રાહક નરેન્દ્રભાઈ શાહ તેઓના પત્ની સાથે બેંકના લોકરમાંથી દાગીના કાઢવા ગયા ત્યારે લોકરની અંદર મૂકેલી એલ્યુમિનિયમની પેટીનું તાળું ગાયબ હોવાનું જાણવા મળતા તેઓને શંકા ગઈ. લોકરની પેટી ખોલીને જોતા જ સોના ચાંદીના દાગીના પૈકી સોનાના તમામ દાગીનાઓ ગાયબ કરી દેવામાં આવ્યા હોય તેમ જણાઈ આવ્યું હતું. આશરે 35 તોલા જેટલા સોનાના દાગીના બેંકના લોકરમાંથી ગુમ થતા ગ્રાહક નરેન્દ્રભાઈએ બેંક કર્મચારીઓ અને મેનેજરને પ્રશ્ન પૂછ્યા. જો કે કોસ્મોસ બેંકના મેનેજર પાસે આ બાબતે કોઈ જવાબ ન હતો. ઉપરથી બેંક મેનેજર દ્વારા આ વિષયને અંદરો અંદર સમજી લેવા માટે પણ ગ્રાહક નરેન્દ્રભાઈને જણાવ્યું હતું. આ અંગે ગ્રાહક નરેન્દ્રભાઈ શાહે બેંક લોકરમાંથી દાગીના ચોરી થયાની ઘટના અંગે બાપોત પોલીસનો સંપર્ક કર્યો હતો. ઉલ્લેખનીય છે કે નાગરિકો બેંકની લોકર વ્યવસ્થાને ખૂબ સુરક્ષિત સમજીને પોતાના જીવનની પૂંજી સમાન દાગીનાઓ લોકરમાં મૂકે છે. બેંકમાં 24 કલાક રહેતી સિક્યુરિટીથી નાગરિકો પોતાની કિંમતી ચીજવસ્તુઓ સુરક્ષિત સમજતા હોય ત્યારે બેંકનું તાળું તૂટ્યા વગર કોઈ એક લોકરમાંથી દાગીના ગાયબ થવાની ઘટના અનેક પ્રશ્નો ઊભા કરે. મારું નામ નરેન્દ્ર શાહ છે અને વાઘોડિયા રોડ ઉપર આવેલી કોસ્મો બેંકમાં મેં મારા લોકર નંબર 12 એમાં દાગીના મૂકેલા, જેનું લિસ્ટ પણ મારી સાથે છે. અને આજે લોકર ખોલવા ગયા ત્યારે ખોલતામાં જ મારા વાઈફને ખ્યાલ આવી ગયો કે લોકર જોડે ચેડા થયેલા છે અને લોકરમાંથી સોના દરેક વસ્તુ સોનાની ગુમ છે અને ખાલી ચાંદીના દાગીના રહે, ચાંદી ભંગાર રહ્યું છે. કેટલાક સોનું હતું? કયું સોનું હતું આપણી પાસે? સોનાની લગડીઓ હતી, સોનાની બંગડીઓ હતી, સોનાની ચેન હતી, સોનાના પેડલ હતા, જે બ્રેસલેટ કે એ હતા, હાથમાં પહેરવાના લકી હતા અને થોડું ઘણું સોનું તૂટી ગયેલું હતું અને સોનાના 10 સિક્કા હતા. કેટલા કિલો સોનું હતું? કેટલા તોલા સોનું? આશરે 30 થી 35 તોલા સોનું હતું. જાણ છે આ તો અમે લોકર ખોલવા આવ્યા અને લોકર ખોલીને ખોલતામાં જ મારા વાઈફને ડાઉટ ગયો કે એલ્યુમિનિયમની પેટીને તાળું માર્યું, તો તાળું ક્યાં ગયું? તાળું ગુમ છે અંદરથી. કોની બેદરકારી માનો? બેંકની જ બેદરકારી કહેવાય. આ બેદરકારી બેંકની જ કહેવાય. બેંકવાળા કોઈ જવાબ આપતા નથી અને જ્યારે પૂછીએ છીએ ત્યારે એક ભાઈ છે એ એવું કહે છે કે હમ અંદર સમજ લેંગે. આ શબ્દ બેંકના સિનિયર મેનેજરના છે. પોલીસ ફરિયાદ કરી તમે? હા, પોલીસ ફરિયાદ થઈ છે. આ મારી દીકરીના મેરેજને લીધે આવેલા અને 2 દિવસ પછી એના મેરેજ છે.